ઓગસ્ટ મહિનાને લઈને આ આગાહી આપવામાં આવી છે કે આવનારા 7 દિવસ માટે કોઈ ભારે વરસાદ થવાનો નથી, પણ માત્ર હળવો વરસાદ કે ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. પણ અત્યાર સુધીના જે આ આંકડા છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે. રાજ્યમાં મેઘમહેર થઈ અને દક્ષિણ ગુજરાતની આપણે સૌથી પહેલાં વાત કરીએ તો 66% વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66% વરસાદ થયો છે. આમ તો ચોમાસાની જે શરૂઆત થતી હોય છે તે દક્ષિણ ગુજરાતથી થતી હોય છે, વલસાડથી શરૂઆત થતી હોય છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આ વર્ષ ખૂબ જ સારું રહ્યું અને ઉત્તર ગુજરાતમાં 65% વરસાદ આ 2 મહિનામાં આ સિઝનમાં અત્યાર સુધી પડી ચૂક્યો છે. ત્યારબાદ વાત કરીએ કચ્છ રિજનની તો કચ્છમાં પણ 64% વરસાદ થયો. કચ્છ કે જે સૂકો પ્રદેશ મનાતો હતો અને એ જમીની પ્રદેશમાં જ્યાં 64% વરસાદ થાય એટલે એ બાબત જે છે તે ઘણી સારા સંકેતો આપે છે. એ હરિયાળી ક્રાંતિ તરફ ઇશારો કરે છે. ખેડૂતોના ધ્યાનમાં રાખીને મધ્ય ગુજરાતની પણ વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત એટલે અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે વડોદરા, આમ તો 64% વરસાદ મધ્ય ગુજરાતમાં થઈ ચૂક્યો છે. અને મધ્ય ગુજરાતમાં હજી પણ લોકો આશ લગાવીને બેઠા છે કે હજી પણ સારો વરસાદ થાય. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગત સિઝન કરતાં આ 2 મહિનામાં અત્યાર સુધીમાં થોડો ઓછો વરસાદ જરૂરથી નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 55% વરસાદ થયો છે. આમ રાજ્યમાં ગુજરાત પર એવરેજ કરીએ તો 62%, 62% 62% વરસાદ પડી ચૂક્યો છે. અને હજી આવનારા 2 મહિના માટે 1.5 થી 2 મહિનાનો જે સમય છે તે પણ તેની પર પણ એક રીતે નિર્ભર રહેશે કે આ આંકડો ક્યાં સુધી જાય છે. 100% વરસાદની આમ તો આગાહી હવામાન વિભાગ દ્વારા, નિષ્ણાંતો દ્વારા, આગાહીકારો દ્વારા પણ આપવામાં આવી હતી કે 2025માં વખતે ખૂબ સારો વરસાદ થવાનો છે. આપને વર્લ્ડ ગ્રાફિક્સ થ્રુ પણ કેટલીક વિગતો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. સૌથી વધુ વરસાદ જે કયા જિલ્લામાં થયો છે તેની વાત કરીએ તો સૌથી વધારે બોટાદ જિલ્લામાં વરસાદ થયો છે. અને બોટાદથી આમ તો જે પહેલો રાઉન્ડ હતો તે પણ યાદ આવે છે કે બોટાદમાં જ્યાં ખૂબ જ સારો વરસાદ થયો હતો અને બોટાદમાં 85% વરસાદ, બનાસકાંઠામાં પણ જ્યાં 82% જેટલો વરસાદ બનાસકાંઠામાં પણ અત્યાર સુધી થયો છે. ભાવનગરમાં 82% વરસાદ, તાપી જિલ્લામાં 76% વરસાદ છે. આ એ 4 જિલ્લા રહ્યા છે જ્યાં સૌથી વધારે વરસાદ થયો છે. ત્યારબાદ વાત કરીએ ગીર સોમનાથમાં હજી પણ ત્યાંના લોકો વરસાદ ઝંખે છે. 36% વરસાદ, અમરેલીમાં 45% છે, રાજકોટમાં 47%, દેવભૂમિ દ્વારિકામાં 52% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રથી લઈને કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ઉત્તર અને તેમાં જે ટોપ 10 જે અલગ અલગ જિલ્લા જે રહ્યા છે જ્યાં સૌથી વધારે વરસાદ છે તે અમે આપને એ વિગતો બતાવી. અને બોટાદ તેમાં સૌથી વધારે મોખરે છે. જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે બોટાદમાં ખૂબ જ જોરદાર વરસાદ થયો હતો અને બોટાદની સાથે ભાવનગર હોય કે તાપી હોય કે પછી બનાસકાંઠા, એ તમામ જિલ્લામાં ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ થયો છે. સુપર પ્રાઇમ